રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલા જ ભાજપે મોટો ખેલ પાડી દીધો। આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયા કરશે। માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થશે એ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પંજાનો હાથ છોડી રહ્યા છે। तो राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा मार्च महीना में आदिवासी विस्तार दाहोद गोधरा और पंचमहाल में प्रवेशवानी है। त्यारे ए पहला ज कांग्रेसना दिग्गज नेता ने छोटाउदेपुर थी 5 वखत लोकसभा सांसद रहेला नारण राठवा आज भाजप में जोड़ाशे। नारण राठवा आदिवासी समाज में आवे छे। आदिवासी समाजनो खूब ज मोटो चेहरो छे। 67 वर्षीय नारण राठवाए कांग्रेस में ज राजकारणनी शरूआत करी हती। भाजपा नेता डॉक्टर यज्ञेशभाई दवे अपनी साथे जोड़ाई गया है। यज्ञेशभाई, एक तरफ राहुल गांधी तैयारी करी रहा है कि गुजरात में आदिवासी विस्तार में तेमनी यात्रा पसार थाय, पण आ पहला तो बहुत मोटो खेल पाड़ी दीधो तमे। खेल तो कांग्रेस तो पड़े छे, अमे तो कोई खेल पाड़ता नहीं, परंतु राहुल गांधी भारत जोड़ो यात्रा जे करी रह्या छे ए भारत जोड़ो यात्रा ए कांग्रेस तोड़ो यात्रा साबित थई रही छे एवुं स्पष्ट देखाई आवे छे। कारण के कांग्रेसना दिग्गज नेताओं कांग्रेसनो हाथ ज्यारे छोड़ी रह्या होय एनो मतलब ए के तेना नेतृत्वमां कांग्रेसना नेतृत्वमां आ नेताओने हवे भरोસો રહ્યો નથી। બીજું કે ભારતનો વિકાસ કે ભારતને પ્રગતિ કરી શકે એવી શક્તિ એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે, ભારતીય જનતા પાર્ટી છે એવું સાબિત થઈ ચૂક્યું છે। અને એના જ કારણે તમે જોઈ રહ્યા છો તો કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પણ અને બીજા પક્ષોના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડાઈ રહ્યા છે। અને જે પ્રમાણે આજે પણ નારાયણ રાઠવા જોડાવા જઈ રહ્યા છે। પણ યજ્ઞેશભાઈ, નારણ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં આવું એની પાછળ બહુ મોટું કારણ હોઈ શકે છે અને કોણે આખું ઓપરેશન પાર પાડ્યું? મોટું કારણ તો ઠીક છે, પણ કારણ એક જ હોઈ શકે છે કે કોંગ્રેસના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓને ભરોસો નથી। ભારતીય જનતા પાર્ટી એ પોતાની આઈડિયોલોજી સાથે અને દેશના વિકાસની વાત સાથે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળ્યું, દેશનું સુકાન સંભાળ્યું, ત્યારે પણ એમને એક જ સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ જ પ્રમાણે આખા દેશનો વિકાસ થવા માંડ્યો। એટલે આ જોઈને કોંગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે અમારા નેતૃત્વ જે કરવું એ એની પર અમને ભરોસો નથી રહ્યો અને અમારું નેતૃત્વ એ દેશનો વિકાસ નહીં કરી શકે, એટલા જ માટે કોંગ્રેસના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। યજ્ઞેશભાઈ, ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવવાની છે। માર્ચ મહિનામાં કદાચ તારીખો જાહેર પણ થઈ શકે અને એના કેટલાક દિવસ પહેલા જ નારણ રાઠવાનું આવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવવું કોઈ કમિટમેન્ટ થયું છે ખરું? ભારતીય જનતા પાર્ટી કોઈ કમિટમેન્ટ નથી હોતું। ભારતીય જનતા પાર્ટીની માત્ર વિકાસની રાજનીતિ છે અને વિકાસની રાજનીતિ માટે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ માટે અને સેવા માટે સત્તાના માધ્યમ બનાવે છે। જ્યારે બીજા પક્ષો જે ખરા એ સેવાના માધ્યમ બનાવીને સત્તા મેળવવાના પ્રયત્નો કરતા હોય છે, જ્યાં તેમને પ્રજા નકારી કાઢતી હોય છે। આભાર યજ્ઞેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો નારણ રાઠવા જેમણે પોતાના રાજકારણની શરૂઆત જ કોંગ્રેસ સાથે કરી, આટલા વર્ષો સુધી તેઓ કોંગ્રેસની સાથે અડીખમ રહ્યા છે, પણ હવે આટલા વર્ષો પછી નારણ રાઠવા કોંગ્રેસનો હાથ છોડી અને હાથમાં હવે કમળ પકડવાની તૈયારી કરી રહ્યા છે।